ફ્રેન્ડ્સ હોય 100% મારી ગેરંટી છે કે જો તુવેરને તળી આ રેસીપી એકવાર બનાવી લીધી તો તમે ચોક્કસથી હોટલમાં ખાવાનું ભૂલી જશો. ખરેખર જે આનો ટેસ્ટ છે લાજવાબ છે. તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે બાફેલી તુવેરને તળીને આવી પણ રેસીપી તૈયાર થઈ શકે છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. અને હા ફ્રેન્ડ્સ, જે આ રેસીપી છે મારા ઘરમાં તો ખાવા માટે ખરેખર પડી થઈ ગઈ હતી. તો ચાલો આ રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં 3 થી 4 ચમચી જેટલા શેંગદાણા લીધા છે, 5 થી 6 જેટલી લસણની કળીઓ અને થોડાક આદુના ટુકડા લીધા છે, નાના ચોપ કરેલા. 1 ચમચી જેટલા આદુના ટુકડા છે. ત્યારબાદ આની અંદર આપણે 2 ચમચી જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરીશું. તમે ડુંગળી વગર પણ તૈયાર કરી શકો છો. ત્યારબાદ એક મીડિયમ સાઇઝના લીલા મરચાંને કટ કરી લઈશું મીડિયમ સાઇઝના ટુકડા. અત્યારે આપણે એક એવી પેસ્ટ તૈયાર કરીશું જેથી જે આપણી રેસીપી છે ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગશે. જો તમારે આ પેસ્ટ ન તૈયાર કરવી હોય તો આના વગર પણ તૈયાર કરી શકો છો સિમ્પલ મસાલાથી. હવે 1/2 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલું મીઠું અને 1/2 ચમચી જેટલું આની અંદર મેં કાશ્મીરી લાલ મરચ પાવડર એડ કર્યું છે. 1 ચમચી જેટલી કોથમીર એડ કરીશું જેથી ફ્લેવર સારી આવે. આની અંદર ફ્રેન્ડ્સ જે મીઠું અને મરચું એડ કર્યું છે તેના કારણે જે આ પેસ્ટ તૈયાર થશે ખરેખર ખૂબ જ મીઠાશવાળી તૈયાર થશે. એટલા માટે આ રીતે પેસ્ટ તૈયાર કરી જોજો એકવાર. હવે બસ આ રીતે આપણે આને વાટી લઈશું. તો આ રીતે અધકચરું વાટ્યા બાદ થોડુંક પાણી એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલું, બહુ વધારે એડ કરવાની જરૂરિયાત નથી. ત્યારબાદ ફરીથી આને સારી રીતે વાટી લઈશું. બહુ એકદમ ફાઇન નહીં વટાય તો પણ ચાલશે. બસ આપણે આ રીતે થોડુંક અધકચરું વાટી લઈશું. એકદમ પરફેક્ટ રીતે મેં પેસ્ટ તૈયાર કરી લીધી. ત્યારબાદ મેં લીધી છે બાફેલી તુવેરો. બાફતા સમયે મેં આની અંદર થોડુંક મીઠું એડ કરેલું છે, બહુ વધારે પ્રમાણમાં એડ નથી કર્યું. ત્યારબાદ એક બાઉલની અંદર 1 વાટકી જેટલી તુવેરને મેં નીકાળી લીધી. તુવેરને ફ્રેન્ડ્સ બાફતા સમયે તમારે એ ધ્યાનમાં રાખવાની, જે તુવેર છે એ કાચી ન રહેવી જોઈએ, બને ત્યાં સુધી સારી એવી કૂક થયેલી હોવી જોઈએ. જો થોડીક ફાડ થઈ જાય, મતલબ કે વધારે કૂક થઈ જશે તો ચાલશે, બટ કાચી બિલકુલ પણ ન રહેવી જોઈએ. જો તમારે હાથ ન બગાડવા હોય તો આ રીતે કાંઠા ચમચીની મદદથી તમે આસાનીથી આ રીતે મિક્સ કરી શકો છો, મતલબ કે આને પ્રેસ કરી શકો છો. બટ હાથથી બહુ ઇઝીલી પ્રેસ થઈ જતું હોય છે. તમે જોઈ શકો છો હાથની મદદથી બહુ જ સરસ રીતે તુવેર ભાગી જશે. અને હા ફ્રેન્ડ્સ, જે નીચે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એના નીચે મેં બહુ જ બધી પ્રોડક્ટ તમારા માટે મૂકી છે, જે ચોક્કસથી તમે મંગાવી શકો છો. લાંબા સમય સુધી બગડશે નહીં અને વાપર્યા પછી ખરેખર ખુશ થઈ જશો. મેં બધી જ તુવેરને સારી રીતે ક્રશ કરી લીધી છે હાથની મદદ અને 5 વાટકી જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરી. હવે આની અંદર 1 ચમચી જેટલા તલ, 5 ચમચી જેટલી વરિયાળી, 5 ચમચી જેટલો અજમો અને 5 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા એડ કરી શકો છો. આના વગર પણ તૈયાર કરી શકાય જો ન હોય તો. હવે જે પેસ્ટ આપણે તૈયાર કરી છે બધી જ પેસ્ટ આની અંદર ઉમેરી દઈશું અને ત્યારબાદ ટેસ્ટી એવા મસાલામાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. બહુ વધારે એડ કરવાની જરૂરિયાત નથી, કેમ કે જે તુવેર બાફી છે એની અંદર પણ મીઠું છે, જે પેસ્ટ આપણે તૈયાર કરી છે એની અંદર પણ મીઠું છે. એટલા માટે મેં 5 ચમચી જેટલું મીઠું, 5 ચમચી જેટલી હળદર એડ કરી છે, 2 ચમચી જેટલી દળેલી ખાંડ અને 1 લીંબુનો રસ એડ કર્યો જેથી આ વધારે ચટપટું લાગે. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લેવાનું. ખાસ ફ્રેન્ડ્સ ધ્યાનથી જોજો હવે કે કઈ વસ્તુ એડ કરું છું કે જેથી આ જે રેસીપી છે પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ બનશે, બિલકુલ પણ તૂટશે નહીં. અને હા, એક વિડીયો બનાવવામાં ફ્રેન્ડ્સ બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી હોય, પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. સારી રીતે મિક્સ કર્યા બાદ આની અંદર આપણે એડ કરીશું ચણાનો લોટ. બહુ વધારે એડ કરવાની જરૂરિયાત નથી. મેં નાની ચમચીનો ઉપયોગ કર્યો છે. 5 ચમચી જેટલો મેં ચણાનો લોટ એડ કર્યો. 5ની જગ્યાએ તમે 3 ચમચી જેટલો ચણાનો લોટ વાપરી શકો છો, તો પણ જે રેસીપી છે એ સારી જ બનશે. અને 5 ચમચીની જગ્યાએ 6 થી 7 ચમચી પણ એડ કરી શકાય છે. હવે બસ સારી રીતે મિક્સ કરી લેવાનું. જે ફ્રેન્ડ્સ હું ચણાનો લોટ છે, પાણી હજુ એડ કરવાનું છે આની અંદર, કેટલા પાણીનો ઉપયોગ થાય છે એ પણ હું તમને લાસ્ટમાં કહીશ. એ વસ્તુ તમે એ રીતે ચોક્કસથી એડ કરજો. એવું ન બને કે ચણાનો લોટ એડ કરી દીધો, બાઇન્ડિંગ સારું આવી ગયું અને તમે પાણી એડ નથી કર્યું, તો એવું બિલકુલ પણ નહીં કરતા. આની અંદર ચોક્કસથી પાણી એડ કરજો. જો વધારે પડતું સોફ્ટ થઈ જાય તો થોડોક ઉપરથી ચણાનો લોટ પણ એડ કરી શકાય છે. સારી રીતે ફ્રેન્ડ્સ મેં મિક્સ કરી લીધું છે. ત્યારબાદ આની અંદર મેં થોડુંક પાણી એડ કર્યું, વધારે નહીં. ટોટલ 3 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે. હવે બસ ફરીથી સારી રીતે મિક્સ કરી લેવાનું. જુઓ, જે આ બેટર છે આટલું સોફ્ટ હોવું જોઈએ. બહુ વધારે પડતું કડક પણ નથી કરી દેવાનું અને બહુ વધારે પડતું સોફ્ટ પણ નહીં. જો સોફ્ટ ફાવતું હોય તો તમે સોફ્ટ રાખી શકો છો. હવે બસ હાથ ઉપર આપણે થોડુંક તેલ લગાવી લઈશું અને ત્યારબાદ સરસ મજાનું બોલ્સ ટાઈપ આપણે શેપ તૈયાર કરી લઈશું. વાવ ફ્રેન્ડ્સ, બહુ જ સરસ રીતે આસાનીથી આ બોલ્સ તૈયાર થઈ જતા હોય છે.
જો તમારે એક સરખી સાઇઝના બોલ તૈયાર કરવા હોય તો આના માટે તમારે કોઈ પણ એક ચમચીનું માપ લઈ લેવાનું આ રીતે, અને ત્યારબાદ હાથ ઉપર થોડુંક તેલ લગાવી અને સરસ રીતે આ ટાઈપનો બોલ્સ જેવું શેપ આપી દેવાનો. તો બધા જ બોલ્સ એક સાઇઝના સરખા તૈયાર થશે. તો આ રીતે ફ્રેન્ડ્સ મેં બહુ જ બધા બોલ્સ તૈયાર કરી લીધા છે, અને આ ફ્રેન્ડ્સ જેનો ટેસ્ટ છે ખરેખર ખૂબ જ સરસ એકદમ મીઠાશવાળો બનશે. હવે તેલની અંદર કઈ રીતે ફ્રાય કરવાના છે ફ્રેન્ડ્સ એક ખાસ જોઈ લેજો. જે ગેસની ફ્લેમ છે કેવી રાખવાની, જો આ ટાઈપનું તેલ થોડુંક ગરમ થયેલું હોવું જોઈએ, બટ આ બહુ જ વધારે પડતું ગરમ પણ નથી કરી દેવાનું અને બહુ ઓછું પણ ગરમ ન થયેલું હોવું જોઈએ. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નથી રાખવાની. મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને ફ્રાય કરીશું. તો બસ બધા જ બોલ્સ આપણે આ રીતે ઉમેરી દઈશું. તો મેં અત્યારે અડધા બોલ્સ એડ કર્યા છે અને બાકીના જે અડધા બોલ્સ છે એ પાછળથી હું ફ્રાય કરી લઈશ. આ રીતે તમારે રહેવા દેવાના છે 30 સેકન્ડ માટે, અને ત્યારબાદ જ ચમચીની મદદથી આ રીતે ટર્ન કરવાના. 30 સેકન્ડ પછી જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે આને ફ્રાય કરવાના છે. આમ કરવાથી જે ઉપરનું પડ છે સરસ મજાનું ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. આને તળાતા ફ્રેન્ડ્સ બિલકુલ પણ મને ટાઈમ નથી લાગ્યો, ફક્ત 1 જ મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે. 1 મિનિટની અંદર સરસ મજાના જે બોલ્સ છે એ ફ્રાય થઈ જતા હોય છે. ફ્રેન્ડ્સ આનું ઓરિજિનલ હું તમને બહાર સૂર્યપ્રકાશમાં રિઝલ્ટ બતાવું કે ખરેખર જે રેસીપી છે કેવી દેખાવમાં બની છે. અત્યારે તમને થોડુંક બ્લેક લાગતું હશે, અંધારું છે એટલા માટે. બીજી વાર મેં આને ફ્રાય કર્યું ત્યારે મારે 1.5 મિનિટ જેટલો ટાઈમ લાગી ગયો, કેમ કે જે ગેસની ફ્લેમ હતી એ ધીમી રાખી હતી એટલા માટે. તમે આને મીડિયમ ફ્લેમ ઉપર પણ છેક સુધી ફ્રાય કરી શકો છો જો તમારા જોડે ટાઈમ ન હોય તો. નહીં તો આ રીતે ધીમે ધીમે પણ તમે ફ્રાય કરી શકો છો. આમ કરવાથી ઉપરનું જે પડ છે વધારે ક્રિસ્પી બનશે ધીમા તાપે અને અંદરથી સોફ્ટ રહેશે. જો ફ્રેન્ડ્સ બન્યા છે ને એકદમ ક્રિસ્પી. ચાલો આનો ટેસ્ટ કરી હું તમને સાચી માહિતી આપું કે કેવા બન્યા છે. આનું ટેક્સચર જુઓ ફ્રેન્ડ્સ, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સુપર સોફ્ટ બન્યા છે. મંચુરિયમને પણ ટક્કર મારે ફ્રેન્ડ્સ, કેટલા ટેસ્ટી લાગે છે આ. ચાલો બીજો બોલ્સ પણ તોડીને બતાવ. વાવ સુપર. આની સાથે ફ્રેન્ડ્સ એક સરસ મજાની મેં ટોપરાની ચટણી બનાવી છે. જો તમારે જોવી હોય તો ચોક્કસ મને કોમેન્ટ કરીને જણાવો. વાવ 100% સુપર લાગે છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.